ઈમાનદારીથી કહું છું, ક્યારેક ક્યારેક કોઈક ભોળો માણસ હોય, સાંભળજો પ્લીઝ, કોઈક ભોળો માણસ હોય, કોઈક ભક્ત માણસ હોય, કોઈ લાગણીશીલ માણસ હોય ને, એના શરીરમાં જોવા જેવું હોય ને તો કેવલ ને કેવલ એની આંખ છે. કોઈ ભોળો માણસ હોય, કોઈ સમજુ માણસ હોય, કોઈ જ્ઞાની માણસ હોય, કોઈ ભક્ત માણસ હોય ને, એની આંખમાં તમે જોજો સાહેબ, હા, એની આંખમાં જોશો ને તો પણ તમને ભગવાન પ્રત્યે પ્રેમ થઈ જાય. રામના જીવનમાં જે દુઃખ આવ્યું છે એ જાનકી સિવાય કોઈને ખબર પડતી નથી. આટલા માટે સીતાનું છે આ ચરિત્ર. કુશ અને લવને કહે છે, બેટા રામની આંખમાં જોજો, આંખમાં જોતા જોતા મહેસૂસ કરજો કે રામે કેવલ ને કેવલ ગાદી નથી સંભાળી, દુનિયાનું બધું સહન કર્યું છે. યાદ રાખજો સાહેબ, ઘણી વખત આપણને એમ લાગતું હોય કે આ બહુ મોટો માણસ છે હો, પણ અંદર ખાને બહુ દુખી હોય બિચારો. આપણને એમ લાગે કે આ માણસ આ પાયરી ઉપર પહોંચી ગયો, બહુ મોટો માણસ છે, પણ અંદરથી એની જેવો દુખી કોઈ ન હોય. પણ મજાની વાત એ છે, એ દુઃખ કોઈને દેખાડતો ન હોય. રામના જીવનમાં જે દુઃખ હતું એને કોઈને કીધું નથી. મોટું દુઃખ આજ ને, આનાથી મોટું દુઃખ હું કયું હોય કયો જોઈ, કે જે સમાજ માટે રામ ઘસાઈ ગયા એ સમાજના લોકોએ સીતાને ગાળો આપી. આનાથી મોટું દુઃખ હોય ખરા?